મહાદેવર જય શ્રી કૃષ્ણ। આપણે આજે વાત કરશું સત્યનારાયણ ભગવાનની પૂજન વ્રત વિશે। તો સત્યનારાયણ ભગવાનનું વ્રત છે ને આ કળિયુગની અંદર ફળ આપનારું રહેલું છે। કોઈ પણ આપણે વિધિ વિધાન કરવું હોય તો મુહૂર્ત જોવું પડે, પણ આ સત્યનારાયણની કથા કરવી હોય તો યસ્મિન કસ્મિન દિને ભક્તિઓ ભક્તિ શ્રદ્ધા સમન્વિતા, કોઈ પણ દિવસે ભક્તિ અને શ્રદ્ધા વડે સત્યનારાયણ ભગવાનનું વ્રત થઈ શકે। આપણા સંતાનોનો જન્મદિવસ હોય ત્યારે આપણે કેક કાપીએ છીએ, પણ તે દિવસે જો સત્યનારાયણ ભગવાનનું પૂજન કથા કરવામાં આવે તો વિદ્યા છે એ સારી પ્રાપ્ત થાય છે, વિદ્યાની અંદર પ્રગતિ કરે છે। ત્યાર પછી આ કથા ક્યારે કરવી જોઈએ તો કે પૂનમને દિવસે, ત્યાર પછી એકાદશીને દિવસે અને સંક્રાંતિના સમયે ઉત્તમ આ કથાનું ફળ છે એ આપણને પ્રાપ્ત થાય છે। બાકી સત્યનારાયણની કથા તો કોઈ પણ સમયે કોઈ પણ દિવસે થઈ શકે છે અને કરી શકાય। તો આ સત્યનારાયણ ભગવાનની કથા છે એ ફળ આપનારી રહેલી છે। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।